હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજી કિચનમાં। આજે આપણે બનાવીશું કાંજીવડા। એના માટે મેં અડધી વાટકી મગની દાળ લીધી છે, અડધી વાટકી અડદની દાળ લઈશું આપણે, બંને સેમ માપથી લઈશું। તમે એકલી મગની દાળના બી બનાવી શકો છો કાંજીવડા। એમાં નાખીશું અડધી ચમચી મેથી, એને સરસ રીતે મિક્સ કરી લઈશું, ધોઈ લઈશું સરસ રીતે ધોઈ લીધી છે એટલે હવે એમાં થોડું પાણી એડ કરીશું, એને ઢાંકી દઈશું, 2 કલાક રેસ્ટ કરવા દઈશું। એના પછી પાછી ખોલી લઈશું। સરસ રીતે દાળ આપણી ફોગાઈ ગઈ છે પલળીને। એને થોડું મિક્સરના જારમાં લઈને પેસ્ટ કરી લઈશું, એટલે કે બેટર બનાવી લઈશું એનું। થોડી થોડી કરીને બધી આપણે દાળ એમાં એડ કરી લઈશું જારમાં। એમાં નાખીશું મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ચમચી હિંગ લઈશું, 3 લીલા મરચાં લઈશું, તીખા લીધા છે મેં, થોડુંક આદું લઈશું, 1 નાનો ટુકડો આદુનો લીધો છે। સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું, બેટર બનાવી દઈશું આવી રીતના। એકદમ સ્મૂથ બેટર બન્યું છે આપણું। હવે એને બાઉલમાં કાઢી લઈશું। બેટર બધું આપણે બાઉલમાં લઈ લીધું છે, થોડું ફીંટી લઈશું જેથી કરીને એર ભરાઈ જાય એમાં, એટલે આપણે ખારું નાખવાની જરૂર નહીં પડે। અને થોડી વાર રેસ્ટ કરવા દઈશું બેટરને, અડધો 1 કલાક જેટલું રાખીશું આપણે ઢાંકીને। સરસ રીતે બેટર થોડું ફૂલી ગયું છે એટલે તેલ મૂકીશું। તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે એને ચેક કરી લઈશું, થોડું પાણી લઈશું વાટકીમાં અને એક બોલ બનાવીશું નાનો, જેથી કરીને ખબર પડે કે આપણું બેટર એકદમ રેડી છે। સરસ રીતે ઉપર આવી ગયું છે। એક નાનું વડું આપણે જે બનાવ્યું છે પાણીની અંદર નાખ્યું છે એટલે આપણું બેટર એકદમ તૈયાર છે। તેલ ગરમ થઈ ગયું છે એટલે હવે નાના નાના બોલ મૂકીશું। થોડા થોડા કરીને બોલ મૂકતા રહીશું આપણે અંદર તેલમાં। આવી રીતના બધા તળી લઈશું, એને હલાવીશું નહીં, એની જાતે જ ઉપર આવવા દઈશું આપણે। સરસ રીતે આવી રીતે ઉપર આવી જાય, ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકાવા દઈશું એને તેલમાં, એટલે કે ગરબા કરવા દઈશું એને। સરસ રીતે બધા વડા તૈયાર થઈ ગયા છે, એકદમ ગોલ્ડન બ્રાઉન, એટલે આપણે હવે નીકાળી લઈશું એને। આવી રીતના હજી થોડું બેટર છે, એના બધા બોલ આપણે તૈયાર કરી લઈશું પકોડાના। હવે નવું શેકું પાણી લઈશું, થોડું બહુ ગરમ બી નહીં અને બહુ ઠંડુ બી નહીં। એમાં વડા જે બનાવ્યા છે આપણે એ એડ કરી લઈશું, એટલે એકદમ તેલ બધું છૂટું પડી જશે વડામાંથી। અને 8 મિનિટ સુધી રહેવા દઈશું, ત્યાં સુધી આપણે આપણી ચટણી બનાવી લઈશું, એટલે કે પેસ્ટ જે પાણી આપણે બનાવવાનું છે કાંજીવડાનું, એને 2 લીલા મરચાં લઈશું, ફુદીનો લઈશું, થોડી કોથમીર એડ કરીશું, કોથમીર લીધા પછી થોડું જીરું એડ કરીશું, 1 ચમચી જેટલું, થોડું બ્લેક સોલ્ટ નાખીશું,
એટલે કે સંચળ. એના પછી આપણું રેગ્યુલર મીઠું નાખીશું. થોડો ચાટ મસાલો લઈશું આપણે. ચાટ મસાલો બી નાખી શકો છો, પાણીપુરીનો મસાલો બી તમે એડ કરી શકો છો. 1 ચમચી જેટલું એ લીધો છે અને 1 લીંબુનો રસ આપણે એડ કરીશું અને જરૂર પડતું પાણી લઈશું એટલે એકદમ પેસ્ટ આપણી તૈયાર થઈ જાય. આમાં હિંગ બી તમે એડ કરી શકો છો થોડી. એક બાઉલમાં કાઢી લઈશું આપણે. એકદમ સરસ રીતે મસ્ત ક્રશ થઈ ગયું છે. એમાં નાખીશું હવે થોડું ગોળ આંબલીનું પાણી, એટલે કે પેસ્ટ છે. તમારે જેટલી જોઈએ એટલી તમે એડ કરી શકો છો. એમાં એડ કરીશું ઠંડુ પાણી થોડું. ઠંડુ હશે તો વધારે ટેસ્ટ સારો લાગશે પાણીનો, કાંજીવડા ખાવાનો. એના પછી નાખીશું 1 ચમચી પાછો ચાટ મસાલો. શેકેલું જીરું એડ કરીશું 1 ચમચી જેટલું. થોડી ચીલી ફ્લેક્સ એડ કરીશું. એના પછી થોડું લાલ મરચું એડ કરીશું. એને મિક્સ કરી લઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે પાણીમાં બધા જ મસાલા. એકદમ ફાઇન કલર આવી ગયો છે પાણીનો. એમાં એડ કરીશું થોડી ડુંગળી સમારેલી ઝીણી. થોડી કોથમીર એડ કરીશું અને મોરી બુંદી લઈશું આપણે. એ બધું મિક્સ કરી લઈશું પાછું. એના પછી આપણે આપણા વડા ચેક કરી લઈશું. એકદમ તેલ નીકળી ગયું છે વડામાંથી, છૂટું પડી ગયું છે પાણીના લીધે. એટલે થોડું આપણે દબાવીને થોડુંક પાણી એડ જે થઈ ગયું છે એની વડાની અંદર એ થોડું નીકાળી લઈશું. થોડા થોડા કરીને દબાઈને પાણીની અંદર એડ કરીશું. થોડા થોડા કરીને આપણે એડ કરતા રહીશું પાણીમાં. થોડું મિક્સ કરી લઈશું. એકદમ ફાઇન લાગે છે, મજા આવે એવું ટેસ્ટી બની ગયું છે. બાઉલમાં નીકાળી લઈશું આપણે. થોડું સર્વ કરીશું કાંદાથી. થોડી બુંદી એડ કરીશું. થોડું લાલ મરચું નાખીશું ઉપરથી. થોડી કોથમીર એડ કરીશું. તૈયાર છે આપણા કાંજીવડા હોલી સ્પેશિયલ. એકદમ ફ્લફી બની ગયા છે. થોડું ચેક કરી લઈશું અંદરથી. એકદમ સોફ્ટ છે અને પાણીની અંદર એકદમ મિક્સ થઈ ગયા છે. હેપી હોલી બધાને. થેન્ક યુ વોચિંગ માય વિડીયો.